કેસર પીતમ પાન. પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી જવું એવી મજાની જર્ની એક ડગ આપણે ભર્યું, જર્ની પૂરી. પહેલા ડગને પ્રભુ આપણને બાહોમાં સમાવે. પણ પહેલા ડગલાનું શું? પહેલું ડગ ગુરુ ભરાવે. બહુ જ મજાની પ્રસ્તુતિ ભક્તિમતી મીરાની છે. મીરાએ કહ્યું, ઊંચા ઊંચા महल पिया का मासू चढ़ा न जाए, पिया दूर पंथ मारो झीणो સુરત ઝકો રાખા. મીરા કહે છે પ્રભુને મળવું છે. પ્રભુ મિલન એ જ આ જન્મનો એકમાત્ર હેતુ છે. પણ પ્રભુને મળવું સી રીતે? ત્રણ અવરોધોની ચર્ચા મીરા કરે. પિયા દૂર, પંથ મારો ઝીણો, સુરત ઝકો રાખા. પહેલો અવરોધ પિયા દૂર. પ્રભુ દૂર 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 છે, સાત રાજલોક દૂર. એ પ્રભુને મળવું છે. ચાલો પ્રભુ મિલનના માર્ગ પર ચાલીએ. તો બીજો અવરોધ એ આવશે, પંથ મારો ઝીણો. પ્રભુ મિલનનો માર્ગ બહુ જ અઘરો છે. માર્ગની એ દુર્ગમતાની ચર્ચા આનંદ ઘરજી ભગવંતે પણ 14મા સ્તવનના પ્રારંભમાં કરી. ધાર તલવારની સોહીની દોહીની 14મા જીન તળી ચરણ સેવા. તલવારની ધાર પર ચાલવું સહેલું, પણ પ્રભુની સેવા કરવી અઘરી. પ્રભુના માર્ગ પર ચાલવું અઘરું. કેમ? કઈ રીતે? એમણે કહ્યું, તલવારની ધાર પર તમે ચાલો, શું થાય? પગમાંથી લોહીના ફુવારા ઉડે, કદાચ આંગળીઓ તૂટી જાય. પણ પ્રભુના માર્ગ પર તમારે ચાલવું હોય તો તમારે તમારા પૂરા ને પૂરા રૂની તોડફોડ કરવી પડે. તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પ્રભુના માર્ગ પર ચાલવું અઘરું છે. અને ત્રીજો અવરોધ બતાવે છે, સુરત ઝકો રાખા. માર્ગ દુર્ગમ, અંધારું ઘેરાતું આવતું હોય અને એ વખતે દીપ પણ બુઝાઈ જાય તો પ્રભુના સ્મરણનો દીપ લબુક ઝબુક થઈ રહ્યો છે. પ્રભુ, હું તારી પાસે આવું તો શી રીતે આવું?
ऊंचा ऊंचा महल पिया का मासू चढ़ा न जाए, पिया दूर पंथ मारो झीणो सुरत झकोरा था। प्रभुए મીરાની પ્રાર્થના સાંભળી, તમારી એ સાંભળે હું ત્યારે લાગ્યું કે પ્રભુએ તમારી પ્રાર્થનાનું લિટરલી આન્સર આપ્યો હોય, લિટરલી પ્રભુની કોર્ટમાં પ્રશ્નનો બોલ ફેંકી દો, પ્રભુ એનો જવાબ આપે એમ નથી કહેતો, આપે છો। મીરાના અસ્તિત્વના સ્તરનો આ સવાલ હતો। પ્રભુને મળવું જ છે, પણ મળવું તો સી રીતે મળવું? ત્રણ અવરોધો મારી પાસે છે। પ્રભુ દૂર, એના માર્ગ પર ચાલવું કપરું અને અંધારું ઘેરાઈ વળેલું હોય ત્યારે પ્રભુના સ્મરણનો દીપ ઝબુક ઝબુક થઈને બુઝાઈ જાય। હું ચાલું તો સી રીતે ચાલું? પ્રભુને મળવું છે, પણ સી રીતે મળવું? તમારી પણ અસ્તિત્વના સ્તરની પ્રાર્થના હોય, આજે તમને કહું છું, પ્રભુ તમને જવાબ આપે છો। મીરામાં શું થયું? મીરાએ પોતે મજાની કેફિયત વર્ણવી કે પ્રભુએ શું કર્યું। मीरा के प्रभु गिरिधर नागर सदगुरु दियो बता, जुगन जुगन से बिछड़ी मीरा को लीनी घर में आए। प्रभुए શું કર્યું? મીરાને એના સદગુરુ બતાવી દીધા। આ તારા સદગુરુ, એની પાસે જા, એ બધું સોલ્યુશન તને આપશે। મીરાને શ્રદ્ધા હતી, પ્રશ્ન મારો છે તો જવાબ એનો જ હોય, એને આપવો જ પડે, કેમ ન આપે? તો મને વિશ્વાસ છે જયવીરરાય સૂત્ર ગણધર ભગવંતે રચેલું છે। તમારી શ્રદ્ધા ખરી કે પ્રભુ જ મને સદગુરુ આપે, પ્રભુ જ મને સદગુરુના ચરણોમાં સમર્પિત કરી આપે। ગણધર ભગવંતે જયવીરરાય સૂત્રમાં કહ્યું, પ્રભુ સદગુરુ યોગ આપે છે। સુહગુરુ જોગો આટલા વર્ષોથી જયવીરરાય સૂત્ર બોલો છો, એક તમારી શ્રદ્ધા કરી કે આજે નહીં તો કાલે પ્રભુનું કામ છે, આ મારું કામ નથી। હું મારા હોને એકી ન પણ શકું તો શું થયું? પ્રભુની જવાબદારી છે, પ્રભુએ સદગુરુ મને આપવાના છે અને એ સદગુરુના ચરણોમાં મને ઝુકાવવાનો છે। આ શ્રદ્ધા તમારી પાસે? ત્યારે અમારી પાસે આવ્યા રડતી આંખે કે ગુરુદેવ, વર્ષોથી પ્રભુને કહું છું, સુહગુરુ જોગો, સુહગુરુ જોગો। પ્રભુ
સદગુરુના ચરણોમાં તું મને ઝુકાવી આપ. કેમ પ્રભુ મને સદગુરુના ચરણોમાં ઝુકાવતા નથી? મીરાની પાસે શ્રદ્ધા હતી. પ્રભુની કોર્ટમાં બોલ ઉછાળું, પ્રભુ એનું મજાનું રિએક્શન મને આપવાના છે. આ શ્રદ્ધા તમારી હોય, પ્રભુ તમારા માટેના સદગુરુ નક્કી કરીને તમને આપે અને એ સદગુરુના ચરણોમાં તમને ઝુકાવી દે. પ્રભુનું કામ છે. પ્રભુ તૈયાર છે. તમે ક્યાં તૈયાર છો? मीरा के प्रभु गिरिधर नागर सदगुरु दियो बता. પ્રભુએ કહ્યું, હા તારા સદગુરુ છે મીરા, એના ચરણોમાં ઝૂકી જા. અને માત્ર સદગુરુ બતાવીને, માત્ર મીરાને સદગુરુના ચરણોમાં ઝુકાવીને શું કર્યું પ્રભુએ? મીરા પોતે કહે છે, जुगन जुगन से बिछड़ी मीरा को लीनी घर में आए. जी मीरा युगोથી પ્રભુથી વિખૂટી પડેલી હતી, એને પ્રભુએ પોતાના ઘરમાં લઈ. તો પ્રભુએ સદગુરુ બતાવ્યા. મીરા સદગુરુના ચરણોમાં ઝૂકી ગઈ અને કહ્યું, ગુરુદેવ, પ્રભુને મારે મળવું છે, શું કરું? આ ત્રણ અવરોધ વચ્ચે છે. હવે પહેલું ડગલું ગુરુએ ભરાવવાનું છે. ગુરુએ કહ્યું, તું કે છે પ્રભુ દૂર. પ્રભુ દૂર ક્યાં છે? પ્રભુ તો અંતર્યામી છે. પ્રભુ તો તારા હૃદયમાં છે. પ્રભુ ન હોય તો તું હોઈ ન શકે. તારા અસ્તિત્વમાં પ્રભુ બેઠેલા છે. પ્રભુ દૂર નથી, પ્રભુ તારા હૃદયમાં છે. માન વિજય મહારાજ સાહેબે કહ્યું, સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભક્તે અમ મનમાં જ પેલા. આ શ્રદ્ધા માન વિજય મહારાજ સાહેબની હતી. પ્રભુ ગમે એટલા દૂર હોય, સાત રાજ લોક દૂર, મારી ભક્તિમાં એ તાકાત છે કે પ્રભુને મારા હૃદયમાં આવવું જ કહો. તમારી ભક્તિમાં પણ તાકાત છે. તમે પુકારો અને એ ન આવે એવું બની શકે ખરું? માં રસોડામાં રસોઈ કરતી હોય, નાનકડો દીકરો બેડરૂમમાં છે અને એ 8 મહિનાનું બાળક રડે, એનો અવાજ મારા કાન પર આવે છે. રસોડામાં ઘોંઘાટ છે. 8 મહિનાના બાળકનો અવાજ કેટલો ક્ષીણ હોય, છતાં માના કાન એને સાંભળી શકે. એ માં બાળક તરફ કદમ ભરવા જાય, એનું પતિ કે ક્યાં જાય છે? કારણ કે પિતાના કાન પર અવાજ આવતો નથી. એ માં છે જેના કાનમાં પોતાના દીકરાનો, નાનકડા દીકરાનો ક્ષીણ અવાજ પણ સંભળાય છે.
પ્રભુ આપણી માં છે, તો આપણો અવાજ એને ન સંભળાય? પુકારો. ગુરુએ કહ્યું, મીરા, પ્રભુ દૂર ક્યાં છે? પ્રભુ તારા હૃદયમાં છે. અને પ્રભુ તારા હૃદયમાં છે પછી માર્ગ અઘરો છે કે સહેલો એની ચિંતા ક્યાં રહી? હવે માર્ગ પર ચાલવું જ ક્યાં છે તારે? અને માર્ગ પર ચાલવું નથી તો અંધારું છે અને દીપક બુઝાઈ ગયો એની પણ ચિંતા ક્યાં છે? સર્વિસર મળી ગયું, એક ડગ ગુરુએ ભરાવ્યું, પ્રભુએ બાહોમાં લીધી, મીરા પ્રભુને પામી. તમે કેમ ન પામો? એક મજાની વાત કરું. 6 મહિનાનું બાળક, 7 મહિનાનું બાળક માંદું પડ્યું છે, માં રાત પરોળિયા કરે છે. માના માટે સીધી વાત છે, મારું બાળક છે. એ 6 મહિનાના બાળકની સજ્જતા કઈ છે એ તમારા ખ્યાલમાં છે? 6 મહિનાના એ બાળકની સજ્જતા એક જ છે, અને એ છે એની દુનિયા માત્ર માંથી છવાયેલી છે. એને ભૂખ લાગી, એ મારી સામે જોઈને રડે છે. એના પેટમાં દુખવા આવ્યું, એ મારી સામે જોઈને રડે છે. એની પથારી ભીરી બની, એ મારી સામે જુએ. 6 મહિનાના બાળકની એક સજ્જતા થઈ કે એના માટે પૂરી દુનિયા એટલે માં. બરોબર? આપણે પ્રભુરૂપી માના બાળક બનવું છે. બરોબર? તો એના માટેની સજ્જતા એક જ, માત્ર ને માત્ર એના સામે જોવાનું. કોઈ પણ તકલીફ આવી એને કહી દેવાની. હિન્દુ મહાભારતની એક બહુ પ્યારી ઘટના. મહાસતી દ્રૌપદીના વસ્ત્રનું હરણ દુશાસન કરી રહ્યો છે. ભર સભાની અંદર એ વખતે દ્રૌપદીને થયું, વિશ્વ પિતામહ મારા દાદા એ સભામાં બેઠેલા છે, એ શું પોતાની દીકરીની લાજ જતી બચાવશે નહીં? પણ વિશ્વ પિતામહ વિચારમાં પડી ગયા કે યુધિષ્ઠિરે જુગારના દાવમાં દ્રૌપદીને મૂકી દીધી અને યુધિષ્ઠિર હારી ગયો છે, શું કરવું? વિશ્વ પિતામહ નીચી નજર કરીને બેસી ગયા. એ વખતે દ્રૌપદીને થયું, મારે 5 તો પતિઓ છે, એક પતિ કેટલો સબળ. એક ભીમના હાથમાં ગદા આવે, હજારો શત્રુઓ કેમ નથી ખતમ થઈ ગયા. એક અર્જુનના હાથમાં ધનુષ્ય અને બાણ આવે, લાખો માણસો ખતમ થઈ શકે. એવા સમર્થ 5 પતિઓ મારા છે. એ લોકો પોતાની પત્નીની લાજ જતી નહીં બચાવે. પણ ભીમ અને અર્જુન મોઢું નીચું કરીને બેસી ગયા. મોટા ભાઈ હારી ગયા, હવે શું થયું? એ વખતે દ્રૌપદીને થયું કે ચાલો કોઈ નહીં, આટલી મોટી સભા છે, કોઈ તો માયનો લાલ આવશે.
મહાભારતકાર લખે છે, આખી સભા સ્તબ્ધ બની ગઈ છે, ચિતરાયેલી હોય એવી. કોઈને સૂઝતું નથી શું કરી શકાય. પણ એ વખતે દ્રૌપદીને થયું, શીલની લડાઈ છે, મારે મારા બળબુદ્ધા ઉપર એ લડાઈને ખેલી લેવી છે. અને એણે સાડીનો ડુચ્ચો હાથમાં લગાવ્યો, મોઢામાં લગાવ્યો. એક દુશાસનનો આંચકો આવ્યો, સાડીનો છેડો નીકળી ગયો મોઢામાં. બીજો આંચકો હાથમાંથી નીકળી જવાની તૈયારી છે. એ વખતે દ્રૌપદી પ્રભુને યાદ કરી, પ્રભુ મારી વારે પરમ ચેતના સક્રિય બને છે. પછીની વાત આપણા ખ્યાલમાં છે. દુશાસન જેને સાડી ખેંચવી છે એને 2 હાથ છે, પૂરનારને હજારો હાથો છે. દ્રૌપદીની લાજ રહી ગઈ. પણ એના અનુસંધાનમાં એક બહુ પ્યારી લોકકથા આવે છે. આના જ અનુસંધાનમાં નારદજી વેશ પલટો કરી એકવાર ફરવા નીકળ્યા છે. સારું થયું, વેશ પલટો કરીને નીકળ્યા છે. એક ગામમાં ગયા, બપોરનો ટાઈમ. એક માજી ઉટલા ઉપર બેઠેલા, જોયું અજાણ્યો માણસ છે. અરે ભાઈ આવો અંદર, જમવાનો ટાઈમ છે, જમીને જમાડ્યો. માજી ઘરમાં એકલા, લગભગ 75 થી 80 વર્ષની ઉંમર, અને દિવાલ ખંડમાં 3 તલવાર ખુલ્લી લટકે ધ્યાન વગર. નારદ ઋષિએ પૂછ્યું, માં આ તલવાર કોના માટે રાખી છે? એટલે માએ કહ્યું, 3 જણા માટે 3 તલવાર રાખી છે. આવે એટલે ડોકો ઉડાડી દો. 80 વર્ષની ઉંમર, પણ કોણ કોણ? પહેલો તો અર્જુન કે છે. અર્જુને શું કર્યું? અર્જુને શું કર્યું એમ તું પૂછે છે? મારા કૃષ્ણ ભગવાન એને ઘોડા આપવા માટે રાખ્યા. રથનો સારથી બંધ કે છે તું. કેમ? મારા ભગવાન તારા ઘોડા હાંકે. અર્જુન આવે એટલી વાર છે, પહેલી તલવારથી એનું માથું ઉડાય. સારું, બીજી તલવાર કોના માટે? એ પેલી દ્રૌપદી માટે. અરે દ્રૌપદી તો મહાસતી હતી, મહાભક્ત હતી, શેની ભગત. એને વળી ભક્તિનું પૂછડું કહેવાતું હશે. માં કે છે, કેમ મારા ભગવાનને છેલ્લે યાદ કેમ કર્યા? પહેલા એના ભીષ્મ પિતામહને યાદ કર્યા, પછી એના પતિઓને યાદ કર્યા, પછી સભામાં બેઠેલા માણસોને યાદ કર્યા, છેલ્લે પોતા ઉપર આવી અને પોતાનાથી ના થયું ત્યારે ભગવાનને યાદ કર્યા. મારા ભગવાનનું આટલું અપમાન છેલ્લે યાદ કર્યા. એ દ્રૌપદી આવે એટલે એક તલવાર તેરું માથું ઉડાય. સારું માં, ત્રીજી તલવાર કોના માટે છે? એ પેલા નારદ માટે છે. નારદ કે મરી ગયા. પણ વેશ પલટો કરીને આવેલા હતા નારદ, એટલે વાંધો નતો. માજી ઓળખ્યા નતા. માં, નારદે તમારું શું બગાડ્યું? અરે શું બગાડ્યું એ પૂછે છે. મારા ભગવાનને ઊંઘવા નથી જતો કે છે. રાત્રે પરોડીએ ગમે ત્યારે પહોંચે, ભગવાન આનું શું, ભગવાન આનું શું. અરે ભગવાનને ચોપ્પા તો દે.
માજી પાસે જ્ઞાન નહોતું, ભક્તિ કેવી હતી? મારા ભગવાન. હું ઘણી વાર કહું છું, પંડિત કરતા ભક્ત જલ્દી તરી જાય છે. પંડિત પાસે થોડું પણ અહંકાર હોય છે, હું જાણું છું. ભક્ત એ છે જેને અહંકારને સંપૂર્ણતયા પ્રભુના ચરણોમાં મૂકી દીધો. એટલે આપણે ત્યાં બે શબ્દો આવ્યા, ભક્ત અને સાધક. ભક્તિ અને સાધના. ભક્તિ કરે તે ભક્ત, સાધના કરે તે સાધક. સાધક કોણ? જેની પાસે એવી માન્યતા છે કે 99% પ્રભુ જ બધું કરવાના છે, 1% હું કરું, થોડુંક હું ચાલું, થોડીક હું સાધના કરું, આવું જે માને એ સાધક. અને જે સંપૂર્ણતયા પ્રભુના ચરણોમાં ઢળી ગયો એ ભક્ત. એ કહેશે મારે કાંઈ જ કરવું નથી, તારે કરવું હોય તો કર, નહીં તો સંસારમાં બેઠો છે. એમાં એક ભક્તે ગાયું, મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુઠ્ઠું વિરુદ્ધ સુધાર. ભગવાન તે રેવતીજીને તાર્યા, સુરસાજીને તાર્યા, એ તો તરે એવા હતા. એમાં તે શું કર્યું? મારા જેવા પથ્થરને તું તારે તો હું માનું કે ખરેખર તું તારક છે. ભક્ત કે છે મારે કશું જ કરવાનું નથી, એને જે કરવું હોય એ કરે. મા અને દીકરો ક્યાંક ગયા, પછી માએ કહ્યું બેટા ચાલો હવે આપણે નીકળીએ. માએ આમ આંગળી બતાવી, બચ્ચાને ચાલવું નથી કે ત્યાં પણ મને ઉચકવો હતો ઉચક, જત રહી બેઠો છું. આ ભક્ત. આપણે સાધક હોઈએ તો વાંધો નથી, ભક્ત હોઈએ તો વાંધો નથી. ગઈકાલે આપણે એક કથા જોયેલી, હમણાંની બનેલી જ ઘટના છે આ, કે પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેલો સમાજનો અગ્રણી એક સદગુરુની ઉર્જામાં બેસે, એ ઉર્જા એને એવી ગમી જાય, એને લાગે કે જો આ ઉર્જામાં રહેવાનું મને મળે તો મારું કલ્યાણ થઈ જાય, મારે કશું જ કરવું ન પડે, આ સદગુરુની ઉર્જા મને ઉચકી. અને એને ગુરુદેવને કહ્યું, સાહેબ તમે જો મારા ગુરુ બનતા હો તો મારે દીક્ષા લેવી છે. ગુરુએ હા પાડી. લોકો બધા સ્તબ્ધ થઈ ગયા. આ માણસ 55 વર્ષની વયે સમાજનો અગ્રણી, પૂરી જ્ઞાતિનો અગ્રણી દીક્ષા લેવા નીકળે. એની દીક્ષા થઈ. દીક્ષા વખતે ગુરુએ બહુ મજાનું નામ આપ્યું. તમે આજથી દીક્ષાની વિધિ ઘણી વાર જોઈ છે, પણ એના રહસ્યો તમારા ખ્યાલમાં નથી. મુંડન નૂતન દીક્ષિતનું થયેલું હોય, રોજની વેળા આવે ત્યારે દીકરો હોય તો આચાર્ય ભગવંત પોતે પોતાના હસ્તે બ્રહ્મરંધ્રમાંથી વાળોને ખેંચે. તમારા શરીરના બે મહત્વપૂર્ણ પોર્શન છે. આત્મતત્વની વાત તો હવે સમજશો, પણ તમારા શરીરને સમજો.
તમારા શરીરના બે મહત્વપૂર્ણ પોર્શન, એક છે કરોડરજ્જુ, જેને અમારી યોગિક ભાષામાં અમે મેરુદંડ કહીએ. મેરુ ક્યારે ઝૂકે નહીં, એમ આ કરોડરજ્જુ ક્યારે ઝૂકવી ન જોઈએ. આમ નહીં બેસવાનું, ક્યારે આમ. યોગ શાસ્ત્રમાં ઘણા બધા પોસ્ટર્સ આસનો આપ્યા, સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન. પગની સ્થિતિમાં ફેરફાર થાય, અહીંયા કોઈ ઓપ્શન નથી. અહીં તો કરોડરજ્જુ ટકટાર જ છે. કારણ ગઈકાલે કહ્યું હતું એમ, કુંડલીની શક્તિ જ્યારે મૂલાધારમાંથી ઉપર જાય છે ત્યારે પાછળથી કરોડરજ્જુમાં થઈ અને ઉપર જાય છે. એટલે કરોડરજ્જુ તમારું ટકટાર જોઈએ. બીજું, તમારા શરીરનું મહત્વપૂર્ણ પોર્શન છે ચોટીનો ભાગ. પેલાના શ્રાવકો છે ને ચોટી રાખતા, અને વિધિકારકોને તો ચોટી રાખવી જ પડે એવું શાસ્ત્રમાં લખ્યું. ચોટીને હું એન્ટેના કે એરિયલ કહું છું. વૈશ્વિક ચેતનાને, પરમ ચેતનાને ખેંચવા માટે એ ચોટલી હતી એ એન્ટેનાનું કામ કર્યું. એ ચોટલીની નીચેનો ભાગ એ બ્રહ્મરંધ્ર, એને કહેવાય છે બ્રહ્મરંધ્ર. બ્રહ્મ એટલે પરમાત્મા, ભગવાન, અને એમના માટેનું દ્વાર એ બ્રહ્મરંધ્ર. એક હિન્દુ ફિલોસોફરે બહુ મજાની વાત લખેલી કે ભગવાને માણસને તો બનાવી દીધો, પછી ભગવાનને થયું કે મારો બનાવેલો માણસ મને પ્રવેશવા માટે જગ્યા રાખશે કે નહીં રાખે. એટલે ભગવાને પોતાના માટે એક સ્પેશિયલ ડોર કરી મૂક્યું. તો સદગુરુ એક કેશ લુંચનની વિધિ વખતે એ બ્રહ્મરંધ્રને ખુલ્લું કરે છે, અને એ બ્રહ્મરંધ્રને ખુલ્લું કર્યા પછી જ કરેબી બંધે આપે. ત્યારે કરેબી બંધે માત્ર કાનથી લેવાની વસ્તુ નથી, પૂરા અસ્તિત્વથી એને સ્વીકારવાની વાત છે. એ જે બ્રહ્મરંધ્ર છે એની નીચે સહસ્રાર છે, 1000 પાંખડી વાળું કમળ, જે જન્મો જન્મોથી મુરઝાયેલું પીડાયેલું પડેલું છે. એ 3 રીતે ખીલે છે. કુંડલીની શક્તિ મૂલાધારમાંથી ઉપર જાય અને એક કમળ ખીલે, ગુરુનો આશીર્વાદ મળે અને એક કમળ ખીલે. અને ત્રીજી વાત એ હતી કે ગુરુ મંત્ર દીક્ષા આપે અને સહસ્રાર ખીલે. મંત્ર દીક્ષાની વિધિ એવી હતી કે 8 વર્ષે તમે તમારા દીકરાને ગુરુ પાસે લાવો કે 6 વર્ષે લાવો, ગુરુ એના કાનમાં મંત્ર આપે, નમસ્કાર મહામંત્ર. ગુરુ આપે ત્યારે શું થાય, એક કાનમાંથી બીજા કાનમાં ન જાય, એક કાનમાંથી સીધો ઉપર જાય, એક ખટાકો બોલે અને સહસ્રાર ખોલી જાય. એટલે જ પંચકલ્યાણક પૂજામાં કમઠ અને પાર્ષદ પ્રભુના સંવાદમાં એક પંક્તિ આવી, તેરા ગુરુ કોણ હે બડા, ક્યાં કાન ફૂંકાયા. કયા ગુરુ પાસે કાન ફૂંકાયો છે? એટલે ગુરુ તમારા કાનમાં મંત્ર ફૂંકે. અને આ વિધિ તમે સૂર્યમંત્ર આપતી વખતે જોઈ હશે. ગુરુ શિષ્યના કાન પાસે મુખ લઈ જાય અને મંત્ર જે છે એને ફૂંકે, એ મંત્ર સીધો ઉપર જાય અને સહસ્રાર ખોલે. તો દીક્ષાની વિધિમાં લુંચન, પછી કરેબી બંધે અને પછી નામન્યાસ. શિષ્યનું નામ ગુરુ આપે
એ શક્તિપાત છે. ષોડશકમાં હરિભદ્ર શ્રી મહારાજે લખ્યું, નામન્યાસ એવ શક્તિપાત. ગમે એવો ક્રોધનો અવતાર હોય, દુર્વાસા બોલી ગયો, ગુરુને યોગ્ય લાગી ગયો, દીક્ષા આપી, નામ આપ્યું પ્રશંબરતી વિજય, પછી ક્રોધ કરે, તાકાત છે એને કરી. ગુરુએ અહીંયા આ જ કામ કર્યું. એને નામ આપ્યું નિવૃત્તિના. એક જ ઝાટકે બધી પ્રવૃત્તિઓનો રસ ઉડાડ્યો. એ નિવૃત્તિનાથ આશ્રમમાં બેઠેલા સંપૂર્ણ મૌનમાં આવી ગયા. પહેલા જ દિવસે બોર્ડ લગાડી દીધો પોતાની જગ્યા પાસે, હું સંપૂર્ણ મૌનમાં છું, કોઈએ મારી પાસે આવીને વાત કરવાની નહીં. 2 દિવસ થયા. ગુરુને થોડા દિવસ ત્યાં રોકાવાનું હતું. ગુરુની કેવી કરુણા! ગુરુને થયું 2 દિવસ 4 દિવસ બરોબર છે, કદાચ વધારે રોકાવાનો થાય, અરે આ માણસ પાછો માયામાં લપેટાઈ જાય તો એને દૂર ઉચકીને ફેંકી દઈએ. ગુરુ એને બોલાયો, નિવૃત્તિનાથ અહીંયા આવો, એક મુનિની સેવા માટે તમારે ત્યાં જવાનું. પેલા તરતથી ગુરુદેવ હવે એને ખ્યાલ આવી ગયો કે ગુરુની આજ્ઞાથી ગમે એટલો દૂર જવું, ગુરુની ઉર્જા મારી છોડે છે. ભૌગોલિક રૂપે, ભૌતિક રૂપે તમે ગુરુથી ગમે એટલા દૂર હો, કોઈ ચિંતા નથી. તમે ગુરુની આજ્ઞામાં છો, તમે નજીક જ છો. સાહેબ ક્યારે જવાનું? સવારે જવાનું. સવારે એવા ગામમાં મોકલે છે કે જે એમની જ્ઞાતિનું ગામ નથી, કોઈ આ મહારાજને ઓળખતું નથી. ત્યાં ગયા, એવું ગામ, લોકો ભક્તિવાળા, પણ કોઈ મઠમાં આવે બાવે નહીં, કારણ કે એક જ સંત હતા અને વ્યાખ્યાન આપતા નહીં. આ નવા મહાત્માને વ્યાખ્યાન આપવાનું હતું નહીં. ગોચરી નહીં આવે, ભિક્ષા નહીં આવે, બાકી મઠમાં કોઈ આવે કે જાય. એવું એકાંત મળ્યું. ધીરે 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 નિવૃત્તિનાથ અંદર ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા. પહેલા દર 15 દિવસે એક ચિઠ્ઠી ગુરુને લખતા. પોતાનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલની વાતો, પોતાની સાધનાની વાતો, કારણ ગુરુને બધું જણાવવું જોઈએ. તો દર 15 દિવસે કાગળ આવતો. ખાલી 3 મહિના થયા અને એક દિવસ એવી અનોખી ઘટના ઘટી, ગુરુ પણ રાજી થઈ ગયા. એવું બન્યું, 3 મહિના પછી એક પત્ર આવ્યો ગુરુ ઉપર. સમજો, પત્ર આવેલો, ઉપર લખેલું શ્રી ગુરુ ચરણેશ. અક્ષર પરથી ગુરુને ખ્યાલ આવી ગયો કે આ નિવૃત્તિનાથનો પત્ર. પરબીડિયું ગુરુએ ખોલ્યું, આખો કાગળ કોરો, ટોટલી બ્લેન્ક. ગુરુ રાજી થઈ ગયા. નિવૃત્તિનાથ સાચો નિવૃત્તિનાથ આજે બની ગયો. કે હવે એટલો અંદર જતો રહ્યો છે કે એને બહાર આવવાનું કોઈ પ્રયોજન રહ્યું નથી. એક કોરો કાગળ હાથમાં હતો. ગુરુને એટલો આનંદ થયો કે વાહ, મેં તો ખાલી સામાન્ય મહેનત કરી છે, પણ આ જીવનું ઉપાદાન કેવું કે આ માણસ આટલો ઊંડો ઉતરી ગયો. આપણે ત્યાં 2 શબ્દો છે, નિમિત્ત અને ઉપાદાન. કેટલી મજાની આપણી પરંપરા છે. હું પ્રવચન આપું છું, તમે સાંભળો છો. હું જ્યારે આપું છું ત્યારે હું મારા નિમિત્ત ઉપર ક્યારે પણ પ્રાધાન્ય નહીં આપું.
હું તો એમ જ કહીશ, પ્રભુની આજ્ઞા છે, હું સ્વાધ્યાય કરું છું. અને તમારામાં સુધારો દેખાશે ત્યારે તમારા ઉપાદાનને હું ક્રેડિટ આપીશ કે વાહ, એનું ઉપાદાન એટલું નિર્મળ, એનું હૃદય એટલું નિર્મળ કે પ્રભુની વાણી એને જીવી લીધી. પણ સામે શ્રોતા જે છે એ નિમિત્તને પ્રાધાન્ય આપશે. એ કહેશે કે વાહ, સદગુરુએ 1 કલાક બની આપે. મારા જેવા માણસને આવા મોટા સદગુરુએ આટલો બધો સમય આપ્યો, ખરેખર હું ગુરુનો ઋણ છું. આ આપણી શ્વેતાંબરીય પરંપરા, કેટલીક નિશ્ચયા ભાસવાળી પરંપરા છે, એમાં એનું કોઈ નિમિત્તને ઉડાડી નાખે છે કે નિમિત્તને કોઈ જરૂરિયાત જ નથી, ન મૂર્તિ, ન પૂજા, ન કાંઈ. પણ આપણી પરંપરા એટલી મજાની છે કે જ્યાં નિમિત્ત અને ઉપાદાન બેઉને પરસ્પરસ પ્રાધાન્ય છે. તો ગુરુ જ્યારે માને કે એનું ઉપાદાન નિર્મળ હતું અને એણે પ્રભુની વાત ઝીલી લીધી, ત્યારે પ્રવચનકારને ક્યારે પણ અહંકાર નહીં આવે. અને શ્રોતા જ્યારે માનશે કે સદગુરુએ એમનો કિંમતી સમય મને આપ્યો, ત્યારે એનું ઉપાદાન ઓર નિર્મળ થશે. એની આંખોમાંથી આંસુ વહેશે અને એના આંસુ એના ઉપાદાનને વધુ નિર્મળ બનાવશે. તો બહુ જ મજાની પરંપરા આપણને મળી છે. એ પરંપરામાં ડૂબીએ અને પ્રભુના પરમ પ્રેમ સુધી